वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। सदानन्दाम्भोधिस्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महान श्रेयो मूर्ति जयति सही नारायण मुनि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराज, श्री सद्गुरुदेवनी, श्री 500 परमहंसनी जय। आराध्यष्ट देव सिंहासन में बिराजता राजाधिराज महाराज आदिगुरुदेव स्वामी श्री सेव ठाकुरजी महाराज अपनी दिव्य परंपरा जे गुरु परंपराना तमाम सद्गुरुश्रीओ अपना सौ कोईना मोक्ष प्रदाता पूज्य गुरुजी आदरणीय संतो ने तम बधाई भक्तो बधाईने भावथी जय स्वामीनारायण। મને લાગે છે તમારે થોડોક સીટ બદલો તો વધારે મજા આવે, કારણ કે જે પહેલાં આવે એને આગળ બેસવું જોઈએ, પછી આવતા જાય એમ પાછળ બેસતા જાય, બે સીટ ખેંચી લ્યો, આગળ આવતા રહ્યો, કારણ કે આગળ હાવ ખાલી દેખાય ને સારું ન લાગે તો આવતા રહ્યો, બધાય આવતા રહ્યો, પાછળવાળા બધા ઊભા થઈ જાઓ। બસ સર, જો હવે ભરેલું લાગે જો થોડું, આજે બધાય મને લાગે એના વિસ્તારમાં વરસાદ હોય એવું લાગે છે, આપણા વિસ્તારમાં તો નથી, અહીંયા ત્યાં કંઈક વરસાદ જેવું હોય છે એટલે કદાચ નહીં આવી શક્યા હોય ને કાં કાલ ગુરુ પૂર્ણિમાએ વહેલું જાગવાનું હોય તોય ન આવી શક્યા હોય, એટલે કાલ જવાનું છે ને એટલે, અને અમુક પાછા રસોડાની સેવામાં છે એટલે એ નથી આવી શક્યા, અને અમુક પાછા સંત નિવાસમાં થોડા સેવામાં છે એટલે એ નથી આવી શક્યા, થોડા કાલની તૈયારી માટેની। તો આજે મંગળવારની સભા છેલ્લા 2 વીકથી આપણી વરસાદના કારણે બંધ રહેતી હતી, આજે વળી જોગાનું જોગ સારું વાતાવરણ છે, અને 2-3 વીકથી આમ તો અમારે ધર્મેશભાઈની સભાએ એમ ઠેલાતી જતી હતી કે મારે એક દિવસ પ્રસાદ રાખવો છે, કીધું આજ જ રાખી દો તાર લ્યો। આજે એમના તરફથી સભા અને પ્રસાદ છે, એમને તાલીઓથી આપણે વધાવી લઈએ। વાલા ભક્તો, દર વખતે આપણે આમ તો વચનામૃતની કથા સભામાં વાંચીએ છીએ, પણ આજે વચનામૃત નહીં લઈએ,
કારણ કે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે અને કાલે તો સાંજે બધો પ્રોગ્રામ છે વડોદરા, એટલે બધાય ભક્તો, બહેનો, ભાઈઓ, સંતો બધાય જવાના હોય. એટલે આજે આપણે ગુરુ મહિમા વિશે, ગુરુ પૂર્ણિમા વિશે થોડી વાતો કરશું. ભારતીય સંસ્કૃતિમાં, એના ઇતિહાસોમાં, આપણા હિન્દુ ધર્મના ગ્રંથોમાં હજારો ઉત્સવોનું વર્ણન લખ્યું છે, તહેવારોનું, પર્વનું વર્ણન લખ્યું છે. થોડુંક સાઉન્ડ ભગત છે અહીંયા કોઈ? થોડુંક મને બેઝ આવે છે ને, થોડો ઓછો કરી નાખો, ઇફેક્ટને બધું કાઢી નાખો. આજનો પર્વ બહુ જ મહત્વનો પર્વ ગણાતો હોય છે. ઘણા બધા ઉત્સવોનું વર્ણન, પર્વોનું વર્ણન, અને આપણે સાંભળીએ છીએ અને ઉજવીએ છીએ. એમ કહેવાય છે, શિષ્ય માટે, મુમુક્ષુ માટે, આપણે સૌ જીવ માટે આજનો એટલે કે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ એટલે કે એ પર્વ આપણા માટે સર્વશ્રેષ્ઠ પર્વ ગણાય. 12 મહિનાના ઉત્સવ કર્યા હોય પણ ગુરુ પૂર્ણિમાનો જો રહી ગયો હોય તો 12 મહિનાના ઉત્સવનું ફળ મળતું નથી, એવું સંતો કહે છે. એટલે એ વખતે તો 1000 કામ પડતા મૂકી નહીં, પોતાના ગુરુના સાનિધ્યમાં જવું જોઈએ. ગુરુનો મહિમા અપરંપાર છે. એના ઋણમાંથી માણસ કોમેટલા જન્મ, કરોડો જન્મ લેવા છતાં એ મુક્ત નથી થઈ શકતો. એક મા બાપના ઋણમાંથી મુક્ત નથી થઈ શકતો. અને બીજું એના કરતાંય 1000 ગણું ઋણ કોઈ હોય તો એ છે ગુરુનું ઋણ. ભવાટીમાં ભટકતો જીવ, એને કાંડું પકડી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપી અને સુસંસ્કારિત કરે છે, એ ગુરુ સિવાય શક્ય નથી. એક ચોક્કસ વાત છે, ભગવાન જ્યારે આપણા ઉપર કૃપા કરે ત્યારે આપણને સદગુરુ ભેટાડે. મોટા મોટી ભગવાનની કોઈ કૃપા હોય તો તમને સારા સંતોનો જોગ આપી દે, એ ભગવાનની મોટી કૃપા. કરોડ રૂપિયા આપી દે કે બંગલા ગાડીઓ આપી દે, પદ કે પ્રતિષ્ઠા આપી દે કે હજારો ડોલરો આપી દે, એ ભગવાનની કૃપા. સુપાત્ર પુત્ર આપી દે કે પછી સંસ્કારી પતિવ્રતા નારી આપી દે, ભગવાનની કૃપા તો ખરી જ. પણ સદગુરુ ભેટાડી દે, ભગવાનના સંતોમાં આત્મબુદ્ધિ કરાવી દે, મારાપણાનું જ્ઞાન, એ તો ભગવાનની કૃપાઓ એને થાય. બાકી બહુ અઘરું છે. ભગવાન કૃપા કરે તો સદગુરુનું દાન આપે, અને સદગુરુ જો કૃપા કરે તો ભગવાનનું દાન આપે. આ બે અરસપરસ છે. જો સદગુરુ નથી મળ્યા તો ભગવાન નથી મળવાના. હા, કદાચ કોઈને ભગવાન મળી જાય તો પણ, ઘણાને ભગવાન મળી જતા હોય છે તો મુક્તિ થતી નથી, કારણ કે ભગવાન છે એવી પ્રતીતિ નથી. હા, અયોધ્યાની અંદર રામને ભગવાન તરીકે માનનારા કેટલા? હે, ભગવાન તરીકે માનનારા કેટલા? અને જો માનનારા હોય તો બધા ભેગા થઈને પાછા વનવાસ ન આપે સીતાને કે રામને. રાજા માને, આદર્શ રાજા પણ માને, શ્રેષ્ઠ વ્યક્તિ માને, પણ ભગવાન છે, આ બ્રહ્મ છે, સાક્ષાત ભગવાનનો અવતાર છે, એવું માનનારા કેટલા? કૃષ્ણને ભગવાન છે એવું માનનારા કેટલા? શાસ્ત્ર બહુ કે જ છે. એટલે ભગવાન મળી જાય છતાંય ઓળખાઈ ગયો નહીં તો માણસની મુક્તિ નથી થતી. હા, એનું બીજ બળ થાય, દર્શન કર્યા એટલે એને હારો જન્મ ક્યાંક મળે. એ જન્મમાં પણ એને જો સંત મળે, સદગુરુ મળે તો એનો એ જન્મ ભવસાગર તારી દે, ફેરો સફળ કરી દે, મનુષ્ય જન્મ સાર્થક કરી દે. કોઈ એમ કહેતો હોય કે હું 4 ધામ જઈ આવું, કે 68 તીરથ ફરી આવું, કે કરોડોનું દાન કરી દઉં, કે મારી જીતે હું ગંગામાં નાહી આવું, અથવા તો એક પગે ઊભા રહીને તપ કરી, માળા કરી, જપ કરી, પ્રદક્ષિણા કરી, દંડવત કરી અને ભગવાનને મેળવી લઉં, તો શક્ય નથી. જન્મ જન્મ મુનિ જતન કરાવે, અંત સમય રામ આવે નહીં, શાસ્ત્ર એમ કહે છે. જો ગુરુ ન મળે
તો કેટલું અધૂરું રહી જાય છે અને કેવી ખોટ ખાય છે. શ્રી કૃષ્ણ ભગવાન ધરતી ઉપર આવ્યા આજથી 5,500 વર્ષ પહેલા. એમને પણ ગુરુ કર્યા. સાંભળજો, સાંદીપની ઋષિને ગર્ગાચાર્યને ગુરુ કર્યા. રામચંદ્ર ભગવાન 21 લાખ વર્ષ પહેલા ધરતી ઉપર હતા. એમણે પણ ગુરુ વશિષ્ઠને ગુરુ કર્યા. એમના આશ્રમમાં ભણવા ગયા, રાત્રે એમની સેવા કરે, દિવસે એનું કામ કરે, એમની પાસે વિદ્યા ભણે અને આદર માન સન્માન આખી જિંદગી. એમને પૂછ્યા વગર કાંઈ કામ ન કરે. ભગવાન હતા તોય. એ કેટલું શું સમજાવે છે આપણને. આપણે કહીએ છીએ, ગાઈએ છીએ, મુન તમે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પણ આ કોઈ સામાન્ય વ્યક્તિનો બનાવેલો શ્લોક નથી, પુરાણનો શ્લોક છે. સાક્ષાત ભોળાનાથે માં પાર્વતીને ગુરુ ગીતા કીધી, એનો આ શ્લોક છે. ગુરુનો મહિમા ગાયો એમાં, ગુરુનું કેટલું ઊંચું સ્થાન છે. શ્રી કૃષ્ણએ ગુરુ કર્યા, રામે પણ ગુરુ કર્યા. મહારાજ સ્વયં સ્વામિનારાયણ ભગવાન સર્વાવતારી સર્વોપરી ધરતી ઉપર અવતરણ થયા. એને હું ગુરુની જરૂર નહીતર. ગુરુનામ ગુરુ સહજાનંદ ગુરુ ભજે સદા. તો એને પણ 7 વર્ષ ઘરનો ત્યાગ કરી જંગલમાં વિચરણ 12,500 કિલોમીટર પેદલ ચાલી અને એ જ્યારે લોજને વાવે આવ્યા અને ન્યા મુક્તાનંદ સ્વામીને મળ્યા અને રામાનંદ સ્વામીનો યશ સાંભળ્યો અને એમણે ગુરુ કર્યા. તો વિચારો. અને એમ કીધું કે અહીંયા મારી યાત્રાની આજ પૂર્ણાહુતિ થઈ. હજી આગળ જવાના હતા એ, પણ ત્યાં એના પગ થંભી ગયા, ઊભા રહી ગયા, સ્ટોપ થઈ ગયા. હવે મારે આગળ જવું નથી. કેમ કે જેના માટે હું ઘેરેથી નીકળો તો એ હવે મને મળી ગયા. સંતની શોધ હતી, સદગુરુની શોધ હતી. રામાનંદ સ્વામીએ ઘરનો ત્યાગ કર્યો. અયોધ્યાથી 8 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત સંસ્કાર કરી અને કાશી ભણવાના બાને મા બાપને કીધું કે મને તમે રજા આપો. મા બાપ કે મારા તન તમે જાશો તો અમે કેમ જીવશું, તારા વિના અમે નહીં રહી શકીએ. અને છેલ્લે બહુ આગ્રહની માએ એના પપ્પાએ શું કહેવાય બાપુજીએ કીધું કે ભાઈ બેટા અહીંયા આપણે અયોધ્યામાં ક્યાં વિદ્વાનોની તાણ છે, તો તમે ન્યા કાશીએ શું કામ ભણવા જાવ છો. અને છેલ્લે એટલું કહી દીધું, માં તારો રોક્યો નહીં રહું, મારે જાવું છે જો જરૂર, માટે જે કંઈ તારી ઈચ્છા હોય એ બોલ. તારે કીધું કે છેલ્લો મારા હાથનો કોળિયો જમતો જા. એને થાળ કર્યો, જમાડ્યા અને એ રામ શર્મા એનું નામ હતું. અને અયોધ્યાથી 8 વર્ષની ઉંમરે નીકળી ગયા અને સીધા ફરતા ગુજરાતની ધરતી ઉપર રેવતાચળ ગિરનારની તળેટીમાં એને આત્માનંદ સ્વામી મળ્યા અને એના ચરણમાં એમને માથું નમાવી અને શિષ્ય બની અને ગુરુ કર્યા. નહીંતર ઉદ્ધવજીનો અવતાર હતા. શ્રી કૃષ્ણએ સ્વયં જેને જ્ઞાન આપ્યું હતું એને ગુરુની શું જરૂર. જગતગુરુ શ્રી કૃષ્ણ જેના ગુરુ હતા તો બીજો જન્મ લીધો તો એને ગુરુ કર્યા. એ નિરાકાર હતા, એને સાકારની ઉપાસના હતી, તો એ ન્યાથી નીકળીને પાછા કાવેરી ક્ષેત્રમાં ગયા. કાવેરી તટે શ્રીરંગ ક્ષેત્રની અંદર ત્યાં એમને પાછા રામાનુજાચાર્યજી મહારાજ જે પોતે શેષનો અવતાર, એમને દર્શન દઈને એમને દીક્ષા ધારણ કરાવીને ગુરુ કર્યા. રામાનુજાચાર્યજી મહારાજને વિચારો. તો જો ગુરુનું સ્થાન કે ગુરુની જરૂર ન હોય તો આ બધી લીલા શાના માટે ગુરુ કર્યા. અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામી, સાંભળજો, મુક્તાનંદ સ્વામી અનાદિ મુક્ત હતા. અક્ષરધામમાં અનંત મુક્તો છે, અનંત મુક્તો, અનંત અનાદિ મુક્તો પણ છે, પણ એમાં સર્વશ્રેષ્ઠ કોઈ અનાદિ મુક્ત હોય તો મુક્તાનંદ સ્વામી છે. આવું નંદ સંતોએ લખ્યું છે. અને શ્રીજી મહારાજે સ્વયં સાગરમાં કીધું, મુક્ત મુનિ સમ સંત નહીં કેવું, સર્વોપરી હમ જાનત તેવું. સર્વોપરી સંત. હવે એ ધરતી ઉપર ભગવાનની ઈચ્છાથી અવતર્યા. મહારાજે સ્વયં એને મોકલ્યા, છતાંય એ ઘરની અંદર ઘેરે અમરાપુરમાં જન્મ થયો અને ત્યાં એ પાગલ થયા. યુવાનીમાં લગ્ન કરી નાખ્યા, પણ એને મન સંસારમાં ચોટ્યું નહીં અને ઘરનો ત્યાગ કર્યો. તો શું કરવા ત્યાગ કર્યો? હિમાલયમાં જવા કર્યો?
ગંગા કાંઠે બેહી ધ્યાન ભજનમાં ગરકાવથી ભગવાનમાં ચોંટી જવું, બીજું કંઈ કરવું જ નથી. તો કેમ? એને ખબર, જ્ઞાન જ હતું કે સંસારમાં કાંઈ માલ નથી અને મારે તો હવે ભગવાન જ ભજવા છે. ભગવાન પ્રાપ્ત કરવા માટે, ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે, ભગવાનને પ્રત્યક્ષ મેળવવા માટે ઘરથી નીકળ્યા. અને તોય સૌથી પહેલી શોધ તો એની ગુરુની રહી. ધાંગધ્રામાં ગયા પહેલા, ત્યાં એને કલ્યાણદાસજી મહારાજ મળ્યા. સારા હતા, પણ એને પોતાના હૃદયની દિલ ખોલીને નિષ્કપટ ભાવે વાત કરી કે ભાઈ, તારે જે વસ્તુ તને જોઈએ છે એ હું નહીં આપી શકું. કારણ કે આજથી વર્ષો પહેલાં હું ઉજ્જૈન જતો હતો અને ગામ અને પાદરમાં એક પનિહારીઓ પાણી ભરતી હતી. એની પાસે જઈને એમ કીધું કે ભાઈ, મારે ઉજ્જૈન જવું છે ને ઉજ્જૈનનો માર્ગ કયો? ત્યારે એક સ્ત્રીએ હાથનો લટકો કરીને હસતા હસતા માર્ગ બતાવ્યો. એ લટકો આ 40 વર્ષથી આ મારા હૃદયમાંથી નીકળ્યો નથી. તો હું તને શું જ્ઞાન આપું? એટલા તો ગુરુ શાબાશ ગણાય હોય ને, તાલીઓથી વધાવવા પડે. એને કહી તો દીધું, નહીં તો બીજા હોય તો તારે અરે હું ઝપાટા બંધ તને પોગાડી દઉં, તારે અહીંથી ક્યાંય જવાનું જ નથી. આવો ચેલો મળે મૂકે કોઈ? હે? સામેથી જ કે તું અહીંથી નીકળ અને વાંકાનેર જા, અને ત્યાં દ્વારકા દાસ કરીને ગુરુ છે, એ તને ભેટાડશે, એ બહુ મોટા છે, જા ન્યા કંઈક રસ્તો થાય. એ ન્યા ગયા તો ન્યાય પિત્તળની કોપીને પહેરે અને તાળું રાખે. બોલો, કંઈ પણ ક્રિયા કરવાની તો શિષ્ય એને ખોલે પાર પછી થાય બધું. આવો માણસ, પણ છતાંય ન્યા પણ એને કાંઈ સંતોષ ન થયો અને જે એને પ્રાપ્ત કરવું હતું એ ન મળ્યું. અને ત્યારે એ ત્યાંથી નીકળ્યા. અને છેલ્લે યાદ રાખો શું થયું. મુકુંદાસ એનું નામ હતું. અને છેલ્લે એ એક કૂવાને કાંઠે ઉપર ઝાડ ઉપર ચડ્યા અને ત્યાંથી કૂવો નીચે, એ ઉપરથી નીચે પડીને કૂવામાં પડીને મરવા તૈયાર થયા. કે આ મનખો શરીર પ્રાપ્ત થયા પછી, મનુષ્ય દેહ મળ્યા પછી જો સદગુરુ ન મળે તો ભગવાન ન મળે, અને ભગવાન ન મળે તો આપણો જન્મ વ્યર્થ છે. માટે આ શરીર રાખવાનો કોઈ કામ નથી, આને પાડી નાખો. અને જ્યાં પડવા ગયા ને ત્યાં આકાશવાણી થઈ. આજે ઇતિહાસ લખાણો મુક્તાનંદ સ્વામીનો. આકાશવાણી થઈ, મુકુંદ તારે મરવાની જરૂર નથી. તે મરીશ તો તને શું સદગુરુ મળી જશે? નહીં. તારી શ્રદ્ધા સાચી છે, તારું જ્ઞાન, તારી સમજણ સાચી છે, જા તને ટૂંક સમયમાં સદગુરુ ભેટી જશે અને એ સદગુરુ જ તને ભગવાન મેળવી દે. આકાશવાણીએ ભગવાને કહ્યું. અન્યાથી નીકળ્યા અને રામાનંદ સ્વામીનો ભેટો થઈ ગયો. રામાનંદ સ્વામીનો એવો જીવ જડી દીધો, એવું પોતાનું મન સોંપી દીધું, એવી જોડાણ થઈ ગયું સદગુરુ સાથે. પ્રીતિ થઈ ગઈ, હેત થઈ ગયું, ભગવત બુદ્ધિ થઈ ગઈ, ભગવત બુદ્ધિ થઈ ગઈ. રામાનંદ સ્વામી મારો હાલતો ચાલતો ભગવાન છે. એના થકી દીક્ષા ધારણ કરી અને રામાનંદ સ્વામીને ગુરુ કર્યા. અને પછી એમ કીધું, સાંભળજો શું કીધું, કે મુકુંદ હવે તારે ભગવાનને ગોતવા નહીં જવું પડે. એ ભગવાન તને ગોતતો ગોતતો તારી પાસે આવશે. બોલો, આ છે હાડકા હેડવી નાખે તોય ભગવાન ન મળે, અને ગુરુ જો આમ ચપટી વગાડે ને તો આટલી વારમાં મળે. આ પાક્કા ઇતિહાસો છે. હિન્દુમાંય છે, મુસ્લિમમાંય છે, ખ્રિસ્તીમાંય છે, અને બધાય ધર્મમાં એક સનાતન સમજણ, સનાતન રીત એ આ છે. સૌથી પહેલાં તો ત્યાં મળે છે, એ જ જાય છે. લ્યો, આ પરંપરા આપણને શીખવાડે છે ગુરુનું મહત્વ કેટલું ઊંચું છે, એનું પદ કેટલું ઊંચું છે. ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિસકો લાગુ પાય, અને બલિહારી ગુરુ આપકીને ગોવિંદ દિયો બતાય. કારણ કે શિષ્યને હતું કે ગુરુનું સ્થાન એટલું ઊંચું છે, બાજુમાં જ ગોવિંદ એટલે ભગવાન ઊભા છે, તો પહેલાં પગે કોને લાગુ? પહેલાં તો એમથી ગુરુને જ લાગુ. તો ગુરુએ તરત કહી દીધું ઈશારો, આ ગોવિંદ છે, આ ભગવાન છે. એટલે ગુરુને પગે લેલા લાગ્યા, કારણ કે એને ગુરુ ભેટાડ્યા. એને એમ ન કીધું કે હું જ ભગવાન છું, એમ ન કીધું. આ ગુરુની સાચી વ્યાખ્યા. નહીંતર ઘણા હું જ ભગવાન છું, લ્યો
હું જ ભગવાન છું, બીજો કોઈ ભગવાન જ નહીં, હું જ ભગવાન. એ હલવાડી દે. પણ સાચા ગુરુ, હું તો દાસ છું. રામાનંદ સ્વામી કે હું તો એનો દાસનોય દાસ છું, ડુગડુગીનો વગાડનાર છું, ખેલનો ભજવનાર તો આ છે. ભગવાનનું જ્ઞાન ગુરુ વિના કોણ આપે? એટલા માટે નરનારાયણ ભગવાને બદ્રિકાશ્રમની અંદર ઋષિઓને કીધું, હે સંતો, તમે મને પ્રાણથી વાલા છો. તમે મારા અક્ષરધામ, મારું વૈકુંઠ ધામ, મારું ગૌલોક ધામ, મારું બદ્રિકાશ્રમ ધામ કરતાં પણ તમે અતિશય વાલા છો. લક્ષ્મી કરતાં પણ અતિશય વાલા છો. કેમ કે તુચ્છ જેવા જીવો તમારું અપમાન કરે છે, છતાંય તમે એને સહન કરો છો અને મારા સ્વરૂપનું જ્ઞાન એને આપી અભય દાન આપો છો. માટે તમારાથી અધિક મને કોઈ વાલું નથી. લ્યો, આ ગુરુનું કામ છે. એટલે ગુરુની મહત્તા લખી. એટલે અવતારો ઈશ્વરો ધરતી ઉપર આવે ને તો પેલા એને ગુરુ કરે છે. પેલા લ્યો, આ પરંપરા આદિ અનાદિથી વૈદિક કાળની પરંપરા છે. કોઈ પછી મૂછે તાવ દઈને એમ કહેતો હોય કે ના ના મારે ગુરુની જરૂર નથી, તો એ ખડ ખાય છે. બિચારો ગણાય. હા, આપણા પ્રાચીન ભજનોમાં પણ એમ કીધું છે, નુગરો ના પામે નિર્વાણ, ભલે તપ જપ તરત કરે હજાર. જપ તપ વ્રત દાન પૂન યજ્ઞ જે કાંઈ તીર્થો કે જે કાંઈ સાધનો હજારો કરે, પણ જો નુગરો છે, નુગરો એટલે શું? ગુરુ વિનાનો છે, તો એ ના પામે નિર્વાણ. નિર્વાણ એટલે શું? મુક્તિ. એ ક્યારે મુક્તિને પામતો જ નથી. લ્યો, બહુ મોટું મહત્વ છે, બહુ મોટું. શ્રી કૃષ્ણએ ગુરુ કર્યા, પણ શ્રી કૃષ્ણના દીકરાએ જો ગુરુ ન કર્યા તો યાદવા સ્થળી થઈ ગઈ. 56 કોટી યાદવો એણે સંતને પૂજનીય માનવાની જગ્યાએ, એની વંદના કરવાનામાં એની જગ્યાએ, એને પૂજવાની જગ્યાએ, એને માનવાની જગ્યાએ એનો અનાદર કર્યો. પેટે તાંસડું બાંધીને ગયા ઋષિ પાસે, પિંડારક ઋષિ પાસે, અને કે આને આ અમારી નવવધુ છે. હતો પુરુષ, શાંભ જ હતો, બરાબર, અને કૃષ્ણનો દીકરો જ હતો, હે, જાંબવતીનો દીકરો જ હતો, બોલો, શામ. અને છતાંય પણ એને સાધુની મશ્કરી કરીને સાધુએ આંખ બંધ કરી, ઓહો હો હો, તારે પેટેથી જે અવતરશે ને એ તારું કુળનું નિકંદન કાઢી નાખશે. અને કાઢી નાખ્યું. એની અંદર એ જે તાંહડું હતું ને એને ઘસીને લોટ કરીને નાખ્યો દરિયામાં. અને પછી આટલું બધું એને ફણા આમ નાખી દીધું એ ફણું, અને માછલી ગળી ગઈ, અને પેલો લોટ હતો ને એમાંથી વનસ્પતિ ઉગી, અને એના પાંદડા થયા ભાલા જેવા, આમ જો તલવાર બરછી જેવા. અને એક દિવસ ન કરવાનું કૃત્ય કરી અને આ બધા યાદવો ત્યાં લડી મર્યા. લોહી લોહાણ થઈ ગયો દરિયો. પણ પેલી માછલી ગળી ગઈ હતી ને, એ એક પારધીય શિકારી, જરા નામના શિકારીએ એ માછલીમાંથી કાઢી અને એ પેલે પેટ ચીર્યું ને એમાંથી નીકળ્યું, એને પોતાના બાણમાં ચડાવ્યું, અને એ બાણ દૂર પ્રભાસ પાટણના પીપળા નીચે બેઠેલા ભગવાન એને કાળિયાર મૃગ સમજીને બાણ માર્યું, અને ભગવાનના ચરણમાંથી નીકળી ગયું બહાર. ઓમ તસ્સત. ભગવાન ધરતી છોડીને ગોલકે વયા ગયા. શું થયું ભાઈ? કયો હાલો. જો ત્યાં કોઈ ગુરુ હોત તો ઇતિહાસો રચાઈ જાત ને. એટલે ભાગવતમાં વેદ વ્યાસે લખ્યું કે આ જગતમાં ઘણા લોકો દુર્ભાગી છે. હા હા, ઘણા લોકો દુર્ભાગી છે. દુર્ભગો લોકો એમ યાદવાનામ નિતરામ અપી. આ દુનિયામાં ઘણા દુર્ભાગી જીવ છે, પણ યાદવો જેવા એ કંઈ નહીં કે ભગવાનને ખોળે જન્મેલા પણ જો એને ગુરુ ન મળ્યા તો એ અસદગતિને પામ્યા. લ્યો, તો ભગવાનના ઘરમાં આવું થતું હોય તો હું તમે કયા વાળીના મૂળા ભાઈ? એટલું વિચારો. હું તમે કયા વાળીના મૂળા કે આપણું શું થાય? અને એ જ જગ્યાએ જો રામચંદ્ર ભગવાન હતા અને એના દીકરાઓનો જન્મ ઋષિઓના આશ્રમમાં થયું, વાલ્મીકી ઋષિના આશ્રમમાં એનો જન્મ થયો, અને એ સંતોએ ગુરુએ એનો ઉછેર કર્યો અને સંસ્કાર આપ્યા, તો એ સુવર્ણ એના ઇતિહાસો લખાઈ ગયા. આજે એની વંદના થાય છે. મા બાપ એના દીકરાના નામ લવ ને કુશ રાખે છે. જય જયકાર કરી દીધો. લવ કુશ કેવા થયા, કેવા સંસ્કારી થયા. હે, જો આટલો ફેર છે.
લ્યો તમે વિચારો, ઋષભદેવ ભગવાનના દીકરા ભગવાન સ્વામિનારાયણે વંત્યના 17મા વચનામૃતમાં વાત કરી કે ભગવાન સિવાય બીજે હેત રહી જાય એ મોટા મોટું પાપ. ભગવાન સિવાય ક્યાંય પણ પદાર્થમાં કે વ્યક્તિમાં કે સત્તામાં કે સંપત્તિમાં કોઈ પણ જગ્યાએ હેત જો થઈ જાય કે આ મારું છે, અહમ ને મમત્વ જોડાઈ જાય તો એ મોટા મોટું પાપ છે. પછી મહારાજે એ જ 17માં સ્ટાર્ટિંગથી વાત કરી કે શ્રીમદ ભાગવત પુરાણના 5મ સ્કંદમાં જે ભરતજીનું આખ્યાન છે એ ચમત્કારી છે. કેવું છે? એને કેમ કીધું આખું ભાગવત ચમત્કારી છે? એમ કેમ કીધું બોલો? ભાગવતની કથા 12 સ્કંદો, 18,000 શ્લોકો, સેંકડો અધ્યાયો. કથા તો બધી બહુ ધ્રુવની લખી ને બીજા બહુ બધા અવતારોની લખી ને બધા રાજા મહારાજાઓની લખી ને ઘણા ભક્તોની લખી ને પરમહંસોની લખી, પણ ભરતજીનું આખ્યાન ચમત્કારી કેમ કીધું? કેમ કે ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. આખી ધરતીનું ચક્રવર્તી શાસન એની પાસે હતું. 100 ભાઈઓમાંના મોટેરા એ હતા અને રાજ એના હાથમાં હતું. અને છતાં વૈરાગ્યના વેગે, પિતા તો હતા, પિતા એના ભગવાન હતા, તો પછી કેમ એમ થયું આ ચમત્કાર? એના પિતા ભગવાન હતા, એના પિતાએ એને જ્ઞાને આપ્યું હતું, પિતા પણ ઉન્મત્ત થકા વિચરણ કરતા હતા, છેલ્લે દાવણમાં બળી ગયા, બધું ત્યાગ કરીને વયા ગયા, છોકરાઓને બધું હોપીને વયા ગયા. તો એ રસ્તે તો ઈ જ ચાલ્યા, પાછા વૈરાગ્યના માર્ગે ચાલ્યા, બધું એના ભાઈઓને હોપી ભરત વનમાં, જંગલમાં, હિમાલયમાં, ગંડકી નદીને કાંઠે ઝૂંપડી બાંધીને પુલહાશ્રમમાં તપ કરવા માંડ્યા. સંન્યાસ લઈ લીધો. જપ કરે છે, તપ કરે છે, આરાધના કરે છે, ભૂખ્યા રહે છે, જે કંઈ મળે ફળ ફૂલ પાંદડા ખાય અને એ ગંડકીનું પાણી પી ગુજરાન કરે છે અને ભગવાનમાં મસ્ત થયા છે. પણ જો એકલા છે, કોઈ માથે છત્ર નથી, અને તે વખતે ત્યાં ગંડકીને કાંઠે પાણી ભરતા હશે ને એમાં સામે કાંઠે એક મૃગલી, અને સગર્ભા મૃગલીને ત્રાડ નાખી સિંહે, અને એ ત્યાંથી ભાગી અને એ જ્યાં નદી ઓળંગવા જાય એના પેટમાંથી બચ્ચું સ્રવી ગયું પાણીમાં. મૃગલી તો કાંઠે ઢગલો થઈને પડીને મૃત્યુ પામી, અને એ બચ્ચું તણાતું જ્યાં પેલો ઘડો ભરે છે ભરત, અને ત્યાં એને એ તણાતું આવ્યું, અને એ મૃગના બચ્ચાને દયાના કારણે એને બહાર કાઢ્યું, સાફ કર્યું, આશ્રમમાં લાવ્યા, એને ખવડાવ્યું, પીવડાવ્યું, ઉછેર કર્યો ને મોટું કર્યું. રોજ એનું લાલન પાલન કરે ને પછી તો ભગવાનની આરાધના કરતા કરતા એ દયાએ કરીને અતિશય જે એને ધ્યાન ન રહ્યું, કોઈ પાછળ છત્ર નહોતું, એને કોઈ કેનાર નહોતું, રોકનાર ટોકનાર નહોતું, તે ભજન મેલ પડતું ને ધ્યાન થઈ ગયું મૃગલાનું. ભજન કરતા કરતા હાય મારું મૃગલું ક્યાં ગયું છે, ભૂખ્યું છે, તરસ્યું છે, હજી કેમ આવ્યું નથી, જંગલમાં ગોતવા નીકળે બોલો એકલા. એક દિવસ જંગલમાં હરણાનું ટોળું આવ્યું અને એ મૃગલું હરણાના ટોળા ભેગું સજાતી ભળી ગયું ને વયું ગયું. રાજા તે દિવસે રડીને ઢગલો થઈ ગયો. 1 દી 2 દી 3 દી ખાધું નહીં, પીધું નહીં, અને ભૂખ્યા ને તરસ્યા મૃગલાના વિયોગમાં દેહ પડ્યો, અને બીજો જન્મ એનો મુગલીના પેટે મૃગલાનો થયો. આ છે અંત્યા મતી સા ગતિ. તે દિવસે જો ખાલી એટલું આમ હાય મારું મૃગલું કીધું હોત ને પાછળથી ગુરુ એક ટપલી મારીને ચોટલી પકડીને કાન પકડીને પાછો વાળી દીધો હોત તો મૃગલાને પેટે જન્મ ન આવત, ભગવાન આવત, જન્મ સફળ થઈ જાત, પણ ન થયો. રાજા જેવો રાજા દે ભગવાનનો પુત્ર. તમે વિચારો, મનુષ્યમાં રાજા ઉત્તમ ગણાય, ભગવાનનું સ્વરૂપ ગણાય. આમ તો ધરતી ઉપર રાજા છે. હા, ગીતામાં લખ્યું છે મનુષ્યોમાં રાજામાં હું છું, એમ કીધું, રાજામાં હું છું. વૃક્ષોમાં પીપળો હું છું, નાગોમાં વાસુકી હું છું, પર્વતોમાં હિમાલય હું છું, પક્ષીઓમાં ગરુડ હું છું, એ મનુષ્યમાં રાજા હું છું. હવે આટલું ઊંચું પદ અને તોય આમ થાય, એનું કારણ શું કયો ભાઈ ધર્મેશભાઈ? એનું કારણ શું? નો સમજાણી વાત? ક્યાંક મન બીજે વહી ગયો એવું લાગે છે. હે વજુભાઈ, શું કારણ?
ગુરુ નહીં, બસ એક જ કારણ, હારે કોઈ ગુરુ નહીં. શોભરી ઋષિ 60,000 વર્ષ સુધી પાણીના ધરામાં, યમુનામાં અંદર પાણીમાં ડૂબીને એક પગે ઊભા રહીને તપ કરે છે. બોલો, શરીરનું ચામડું ને માંસ ને બધું માછલા ખાઈ ગયા હતા, ખાલી હાડ પિંજર ને આત્મા રહ્યો તો ખાલી. અને એક દિવસ એને એ માછલા ને માછલીનું એ ક્રીડા જોઈ અને થયું મારું બેટું બધું કર્યું પણ આ રહી ગયું. ને પાણીમાંથી આવ્યા બહાર માંધાતા રાજાના રાજમાં અને ન્યા સીધી જ માંગણી કરી. 60,000 વર્ષનું તપ અને સીધી જ માંગણી કરી, એક કન્યા તું મને તારી પરણાય, મારે સંસારી થવું છે. રાજા કે પણ અમે તમારું શરીર કીધું નહીં, કહેતો બાળી નાખે ને. 60,000 વર્ષનું તપ હતું, કઈ જેમ તેમ હતા. રાજા આખું બાળી નાખે, ખાક કરી નાખે. રાજા કે આમાં કંઈક મારે ઉપાય કરવો પડશે. તો એક કામ કરો મહાત્મા, વાંધો નહીં, તમે રાણીવાસમાં જાઓ, મારે તો 50 કન્યા છે, એમાંથી તમને જે પસંદ પડે અથવા તો તમને જે પસંદ કરે એને હારે પરણાવી દો. ઋષિને થયું યુક્તિ વાપરી રાજાએ, આમ હું બુઢું શરીર છે ને આ મારું આ દશા છે, મને કોણ પસંદ કરે, મારું રૂપ તો કંઈ છે નહીં. અને એને 10,000 વર્ષનું તપ મૂક્યું, જળ મૂકીને પ્રતિજ્ઞા કરી કે હું 16 વર્ષનો રૂપનો અંબાર કિશોર થઈ જાઓ. થઈ ગયા. બોલો, તે પેલી એક કન્યાને પરણાવવાનું હતું ને, તે રાણીવાસમાં ગયા, તે 50 મોહ પામી. એ કે પેલી કે હું પરણું, પેલી કે હું પરણું, પેલી કે હું પરણું. તે સોબરી કે 50 આવી જાઓ. એકની જગ્યાએ 50 કન્યાઓને પરણ્યા. અને અહીંયા યમુનાને કાંઠે સોબરી સોસાયટી ઊભી થઈ. સુરતમાં જે એ નામ નથી પડ્યું હોય કંઈ, બહુ ભલભલી સોસાયટીઓ થઈ ગઈ. આ સોસાયટીનું નામ એ પહેલું વહેલું ન્યા, હજી સુધી એ નામ કોઈએ પાડ્યું, બદનામ થઈ ગયું. લ્યો, અને બધું જે એક કન્યામાં 10 દીકરાને એક દીકરીને જન્મ આપ્યો, સોસાયટી થઈ જાય નાખી. અને બધું તપ ખલ્લાસ, જીરો, ખાક થઈ ગયું. હતા નેવા નેવા થઈ ગયા, હતા એના કરતા ઉતરી ગયા. આ તો એની લીલા છે, આ તો મહાપુરુષોની. તો એમને કાંઈ આપણને હવે એકાદશીને ઉપવાસ ન થતો હોય ને, એ આપણે આના તપની આવી વાતો કરીએ, એ આપણે જીભે શોભે નહીં. પણ આ તો કથા શું કહે છે, મર્મ એટલો સમજવાનો છે કે જો એ વખતે સોબરી પાસે સદગુરુ કોક હોત તો ન્યાથી પાછો વાળીને પાછો પાણી નાખી દેત. માંડ તપ કરવા, ભજન કરવા માંડ, બે હાચી જ્ઞાનની હારી વાત કરત તો એ ત્યાં સુધી પોગત નહીં અને એની વાસના બાળીને ખાક કરી નાખત. લ્યો, તપ કરીએ ને વાસના બળી, વાતમાં માલ નથી. ઉઘાડા પગે પગના તળિયા સોલી નાખે ને, ઉઘાડા પગે આખું ભારત ફરી આવે ને આખું દુનિયા ફરી આવે ને, અને એ નિર્વાસનિક થઈ જાય, એમાં માલ નથી. પણ ગુરુ શું કરે, ગુરુ શું કરે? રામાનંદ સ્વામી બેઠા હતા લોજમાં અને એ વખતે મયારામ ભટ્ટ આવ્યા અને એનું પૂજન કર્યું ગુરુનું, અને રાખડી બાંધી ગુરુના કાંડે. અને એ વખતે ગુરુએ કીધું, માગ મયારામ શું જોઈએ? ત્યારે કે આમ તો વિધુર છું, પત્ની નથી, વયા ગયા ધામમાં, હું એકલો છું, પણ આ બધાની હગાવાલાની ઈચ્છા છે ને મને ક્યારેક સંકલ્પ થાય છે ફરી લગ્ન કરું. પણ આજ ગુરુ તમે માગવાનું કીધું છે ને, તો બસ મારી રક્ષા કરો, આવો ઘાટ કોઈ દી ન થાય મને સંસાર માંડવાનો. અને તે વખતે ગુરુએ એટલું કીધું કે જા, આશ્રમનો લાકડાનો થાંભલો છે ને એને ઘાટ થાય ને તો તને થાય. ધર્મનિષ્ઠ બિરુદ મળી ગયું એને. બોલો, શાસ્ત્રના ઇતિહાસમાં હરિભક્તોના મથાળા લખાણા, એના શીર્ષક લાગ્યા, શીર્ષક એની ઉપર કે ભાઈ દાનવીર તો કે આ, ભક્તિવાન તો કે આ, નિષ્ઠાવાન તો કે આ. એમ મયારામ ભટ્ટને ટાઇટલ લાગી ગયું કે ધર્મનિષ્ઠ ભક્ત કોઈ હોય, હા, સંસારમાં રહેવા છતાંય પણ અણી શુદ્ધ પાળનાર હોય તો એ છે મયારામ ભટ્ટ. એનું કારણ શું કયો છગનભાઈ, કયો? ગુરુ રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામી દ્રષ્ટિ નાખે નિષ્કામી કરી નાખે, દ્રષ્ટિ નાખે નિષ્કામી કરી નાખે. ગોપાળાનંદ સ્વામી ધોલેરામાં બિરાજમાન હતા અને એ વખતે એક નાના સાધુ એમની ચરણચંપી કરવા આવ્યા અને સ્વામી તો થાક્યા હતા, એ ચાલીને આવેલા, તે
યોગ નિંદ્રામાં ગરકાવ થઈ ગયા. સવારે 5 વાગે કુકડો વાગ્યો, આમ બોલ્યો અને સ્વામી જાગ્યા. અને જાગ્યા એટલે તરત જ આમ જોયું તો પેલા શિષ્ય હજી પગ દબાવતા હતા. સાધુ, નાના સાધુ પગ દબાવતા હતા. અરે 5 વાગ્યા હજી તમે સૂતા નથી? ના ગુરુ મહારાજ, આપની સેવા મળી મને, અને આપની આજ્ઞા ન થાય ત્યાં સુધી મારાથી કેમ જવાય? માગ માગ કે તારી સેવાથી પ્રસન્ન થયો છું, માગ. શું જોઈએ? કે સ્વામી મારે તો સાધુને હું બીજું જોઈએ, પણ ક્યારેક હું માનસી કરું, ભજન કરું, ધ્યાન કરું, અને ત્યારે મને સંસાર સંબંધી ક્યારેક ક્યારેક ઘાટ સંકલ્પ ઉઠે છે. કંઈક કૃપા કરો કે મને મૂર્તિનું સુખ આવે. બસ આ બધું ટળી જાય, મારો આત્મા નિર્વાસનિક થઈ જાય, બસ દોષો માત્ર ટળી જાય, કૃપા કરો. ને તે દિવસે ગોપાળાનંદ સ્વામી હસતા હસતા એમ કીધું કે આ ધર્મશાળાના થાંભલાને ઘાટ થાય તો તને થાહે, જા. બાળી નાખ્યો કામ. લ્યો, આમ થાય. હવે આ સાધનાથી થાય? આખું વરસ ધારણા પારણા કરવાથી થાય? પણ રાજીપો સાધન કરે તો રાજીપો થાય ચોક્કસ, પણ એ આજ્ઞાએ કરીને કરે તો, પોતાની રીતે કરે તો નહીં. હા, કોઈ પણ વસ્તુ જો તમે જુઓ ને, કાંઈ પણ ક્રિયા કરો તમે, ધાર્મિક કરો કંઈ પણ, તો એ દીક્ષિત હોવી જોઈએ. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે કે મારા આશ્રિતોએ આ 5 વસ્તુને જાણી રાખવી. વડતાલનું 18મું છે, મને લાગે 18મું, પોતાના ઈષ્ટદેવને જાણી રાખવા. સંપ્રદાયની આપણી જે ધર્મની રીત છે એને જાણી રાખવી. અને પછી તરત કીધું એ ગુરુ પરંપરા જાણી રાખવી. અને પછી અને શબ્દ લગાડીને કીધું ગુરુ પરંપરા જાણવી અને આચાર્યની રીત જાણવી. એટલે ગુરુ પરંપરા અને આચાર્ય પરંપરા બંને જુદી વસ્તુ છે, એક નથી. રામાનંદ મહારાજ જ્યારે લોયાની ધરતી ઉપર શાકોત્સવ કરવા માટે પધાર્યા 1877ની સાલમાં, ત્યારે પહેલી વાર પોતાના બંને ભાઈઓ, ક્યાંથી? અયોધ્યાથી બંને ભાઈઓ મહારાજ પાસે પહેલી વાર મળ્યા રહ્યા. પછી મહારાજે પૂછ્યું, રહેવું છે સત્સંગમાં કે જવું છે? ત્યારે કે મહારાજ રહેવું છે. તો તમે આ મુક્તાનંદ સ્વામી પાસે બેસીને વર્તમાન ધારણ કરો, કંઠી પહેરો, અને ત્યારે તમે સત્સંગી કહેવાને લાયક બનશો. પહેલાં એને દીક્ષા સંત પાસે અપાવી, ગુરુ કરાવ્યા. શ્રીજી મહારાજે કીધું આજીવન, એમ કીધું સ્વરસભામાં હરિલામૃતમાં લખ્યું છે, એમ કીધું કે જો આ મુક્તાનંદ સ્વામી છે એ મારા ગુરુ છે, માટે 500 પરમહંસના એ ગુરુ છે. આવું લખ્યું છે આચાર્ય મહારાજે. આ મુક્તાનંદ સ્વામી ગુરુ છે. હા, ગુરુ તો બધાએ કરવા પડે. આજે ગુરુજી આટલા વર્ષો, આટલી ઉંમર થઈ, હજી એમ કે મારા ગુરુ હતા, એ મારે ભગવાનની જગ્યાએ હું એને માનતો કે આ મારા હાલતા ચાલતા ભગવાન છે. સદગુરુ તો ભગવાન જ છે. આપણો હિન્દુ ધર્મના કોઈ પણ પરોક્ષના તમે વયા જાઓ ને તો એને ગુરુનું સ્થાન ભગવાનનું સ્થાન જ ગણે. અને શ્રીજી મહારાજે પણ કીધું છે, અને નિષ્કુળાનંદ સ્વામીએ પણ કીધું છે, સંત માનજો મારી મૂર્તિ, એમાં ફેર નથી એક રતિ. સંત હું અને હું તે વળી સંત, એમ શ્રી મુખે કહે ભગવંત. પણ ભગવત સ્વરૂપ ક્યારે છે? એમાં ભગવાન ભરાયેલા છે. એટલે ભગવાન નીકળી જાય તો નહીં, કારણ કે એને રોમે રોમ ભગવાનને ધારણ કર્યા છે. હા, સંત તે સ્વયં શ્રી હરિ. એમાં લખ્યું, એના હાથમાં હરિના હાથ, ચરણે હરિ ચરણ સંગાથ, એના કાનમાં કૃષ્ણના કાન, એના હૃદયમાં હરિનું હૃદય. એમાં અંગો અંગ તે અભય, અંગો અંગ અભેદ છે. જેમાં જળ તરંગ નહીં, ભેદ જુદા. જળ ને તરંગ એને છૂટા કોણ પાડી શકે કોઈ? પાણી અને પાણીના તરંગને છૂટા પાડી શકાય? એમ ભગવાનને અને ભગવાનના સદગુરુને છૂટા ન પાડી શકાય. કારણ કે ભગવાન એના રોમ રોમમાં રહેલા છે, એના રોમ રોમમાં સમાયેલા છે. એટલે હાલ એમાં રહીને ભગવાન કે હું જમું છું, આ વચનામૃતના શબ્દો છે. હા, એના ચરણમાં ભગવાનનો વાસ છે. એનામાં રહીને હું ચાલું છું, એમાં રહીને હું જમું છું, એમાં રહીને હું બોલું છું, એમાં રહીને હું સાંભળું છું. ગુણાતીતાનંદ સ્વામીએ તો એમ કીધું કે એવા સંતના દર્શન થાય ત્યારે મહારાજે કીધું, સોરી વચનામૃતમાં મહારાજ કે કાર્યાણીના 10માં આલા સારંગપુરના કાર્યાણીના 10માં એમાં લખ્યું મહારાજ કે એવા સંતના દર્શન થાય ત્યારે માનજો કે મને સાક્ષાત ભગવાનના દર્શન થયા. પવાલા ભક્તો, આ વાતો છે ને પચે એવી નથી, એ પાકું છે.
હા, જેની હોજરી જો નબળી હોય ને એને પછી તમે મોહનથાળ ખવડાવો ને તો એને સીધું જ ભાગવું જ પડે. એ ઊભો ન રહી શકે, પછી બેહી ન હકે, હુંય ન હકે. આ એવી વસ્તુ છે. અને એમાંય પાછો ડાલડાનો નહીં, ચોખ્ખો બગરી ભેંસનો એને ઘીમાંથી બનાવેલો મોહનથાળ એ પચાવવો, એની હોજરી કેટલી જોઈએ. એમ આ વાતને પચાવવા માટે કેવી સ્થિતિ જોઈએ. નહીંતર અપચો થઈ જાય અને ગંડવા થઈ જાય અને અભાવ અવગુણ લઈ લે અને હમનો જાય. અને એવા તો કેટલાય નરકે ગયા, કેટલાય ગયા. મહારાજે કીધું પોતાના ગુરુમાં, પોતાના સંતમાં ભગવત બુદ્ધિ, યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિશુ ભૌમ ઇજ્યતિ યત તીર્થ બુદ્ધિ સલિલે ન કરહિચિત જનેશુ વિજ્ઞાનેશુ સ એવ ગોખરા. મધ્યનું 54. હું કીધું પાણીમાં આ જીવને તીર્થ બુદ્ધિ છે, એવી મારા સંતમાં જો તીર્થ બુદ્ધિ થઈ જાય. આ દેહ વાતપીત ને કપથી ભરેલો છે ને, તો એ આત્મબુદ્ધિ છે ને. તમારા શરીરને કોઈ કંઈ કરે તો તમને ગમે છે? સેજ ટચકો કરે તો, ટાંકણી અડાડે તો, ખાલી ટાંકણી તો કેવડી હોય, આમથી આમથી ટાંકણી અડાડે પાછળથી, આમ તો શું થાય? થાય સહન? તો કેવી આત્મબુદ્ધિ છે? હવે આ શરીરમાં નકરી ગંદકી જ ભરી છે, નરક જ ભર્યું છે, બીજું કાંઈ. આ 9 દ્વારની નગરીમાં એકેય વસ્તુ હારી નહીં નીકળે. આંખમાંથી શું નીકળે? કાનમાંથી, નાકમાંથી, મોઢામાંથી. 2 દ્વારની તો વાત જ ન કરાય. હવે એવું શરીર છે, તમે દૂધપાક કેટલો ફર્સ્ટ ક્લાસ ટાઢો કરીને આમ કઢીને લઢીને મસાલા નાખીને બનાવ્યો હોય અને 2 દીના ભૂખ્યા હોય ને ભાવતું ભોજન હોય અને એ પેટમાં તમારું વાઇટકોન, 2 વાઇટકોન, 3 વાઇટકોન વયા જાય અને પછી તરત 2 મિનિટમાં ઉલટી થાય, તો તમે હું એ વાઇટકામ ભરીને પાછા પી જાઓ છો? કાં? હવે કેટલો કોન્ટેક્ટ શરીરનો, ખાલી એ દૂધપાકને કોન્ટેક્ટ કેટલો? 2 મિનિટનો, 1 મિનિટનો જ ને. તો એમાં શું બગડી જાય? એમાં શું બગડી જાય? અને તોય નથી ખાતા, તોય ઉબકારો આવી જાય છે. ના હરા ઉલટી. હવે આ શરીરમાં શું વિચાર કરો, શું સારી વસ્તુ છે? હાડ માંસથી મઢાવેલું છે, હાડકાઓથી ને માંસથી ને ચામડાથી મઢેલું છે. અને એ નાશવંત, નશ્વર, દગો દઈ દે એવું. આપણે તો બા મને 80 વર્ષે કાંઈ 8 મહિના ન કાઢે, ત્યાં કંઈક થઈને ઊભું રહે. લ્યો, ધાર્યું ન હોય એવું નીકળે. બોલો, ખબર ન હોય. હવે આવું શરીર છે તો એ માણસને કેટલી આત્મબુદ્ધિ છે પોતાની. મને કોઈએ કાંઈ કહેવું જ ન જોઈએ. હું કાળો તોય હારો, હું લાંબો તોય હારો, હું ટૂંકો તોય હારો, જાડો તોય હારો, ગમે એવો કદરૂપ હોય તોય હું એમ કે હું નહીં હારો, હું હારો. આત્મબુદ્ધિ કેટલી છે! એવી જો આત્મબુદ્ધિ દેહમાં છે એવી મારા સંતમાં થઈ જાય. પાણીમાં તીર્થ બુદ્ધિ છે એવી મારા સંતમાં તીર્થ બુદ્ધિ થઈ જાય. પથ્થરમાં દેવ બુદ્ધિ છે. ભગવાનની પ્રતિમા પથ્થરમાંથી બનાવીએ ને, પણ એને પ્રતિષ્ઠા કરો એટલે પછી કહીએ આપણે આ પાણો છે એમ. શાલિગ્રામની ક્યાં પ્રતિષ્ઠા કરવી પડે છે? ગંડકીમાં જાઓ, શાલિગ્રામ મળ લઈ આવો ઘેરે અને સીધી જ આરતી, પૂજા, સેવાન, ચંદન, તુલસી ચાલુ કરી દઈએ છે ને. પછી એને પથ્થર કોઈ કહે? બોલો, એમાં કેવી દેવબુદ્ધિ છે? એવી દેવબુદ્ધિ યાદ રાખો. આત્મબુદ્ધિ, ભગવત બુદ્ધિ, તીર્થ બુદ્ધિ અને દેવબુદ્ધિ જો મારા સંતમાં જેને નથી થતી, એ મનુષ્ય હોવા છતાંય સ એવા ગો ખરો. ગો એટલે શું? ગો એટલે શું? બળદ. એને બળદ કીધો, બોલો. અને ખર એટલે શું? ગધેડો. આવું કહેવાય નહીં, નહીતર મને ક્યાંક પૂરી આવે વાડામાં. હો, આ તમે ઘરના બેઠા છો અને આ વસ્તુ આપણે શીખવાની છે અને આ પાકું કરવાનું છે એટલે હું વાત કરું છું. બહાર ન કરાય નહીતર મારે ટપલા કે ભાઈ મને ગધેડો કીધો, તમને મારવા દે એટલે તારે કહેવાય નહીં. પણ હોય ખરો, કારણ કે શાસ્ત્ર, ભાગવતનો આ 10મ સ્કંદનો શ્લોક છે. આ શ્લોક ભગવાન બોલ્યા નહીં, ભાગવતનો શ્લોક છે.
પ્રસંગમ જનમ પાસમાત્મના કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. જેવી આ જીવને આ શરીર દેહના સંબંધી સ્ત્રી ધન પુત્ર ઘર પરિવારમાં આત્મબુદ્ધિ છે, જેવો સ્ત્રીનો કલત્ર એટલે હું સ્ત્રી, પત્નીમાં પુત્રમાં ઘરમાં ધનમાં જેવો પ્રસંગ છે એવો પ્રસંગ જો મારા સાધુમાં થઈ જાય, મોક્ષ દ્વારમ અપાવ્રતમ, એના મોક્ષના દરવાજા ઉઘડી જાય. પણ આપણે ખબર નહીં ક્યાંથી વાંચીને ક્યાંથી ગોખીને ક્યાંથી સાંભળીને એવા ઠૂઠા પકડી લઈએ છીએ કે આવડે આ વસ્તુ વાત મનાતી જ નથી અને પેલું પકડાઈ જાય છે. પેલે ખબર છે ને તમને, એક છે ને એક જંગલમાં એક ભૂદેવ હાલ્યા જતા હતા અને થોડુંક કંઈક દક્ષિણા મળી હતી. એક વાંસળી કહેતા, કોથળી, ખીસું એક પ્રકારનું, જે પેલા જમનાની વાંસળી કહે, દોરીવાળી હોય અને એ એને આમ દોરી ખેડે બાંધી દે અને એ ખેડમાં એની અંદર પૈસા હોય. એ 100 રૂપિયા સિક્કા લઈને નીકળ્યા અને એમાં સામેથી રીંછ મળ્યું. હવે રીંછ ભૂખ્યું હતું એટલે શું કરે, સીધી તરાપ મારી. પણ તરાપ મારીને એટલે હોશિયાર ખરો ને તે આને એવી ચાલાકી વાપરીને એના કાન પકડી લીધા. સમજ્યા? કાન પકડી લીધા. હવે કાન પકડે એટલે પેલું રીંછ કાંઈ આમાં માથું કરે, બીજું કાંઈ કરી શકે, અને માથે સવાર થઈ ગયો, રીંછની ઉપર સવાર થઈ ગયો અને કાન પકડી લીધા. હા, સ્ટેરિંગ હાથમાં આવી ગયો એટલે કાંઈ પેલું કરે, માથું આમ કરે પણ કાંઈ થાય નહીં. એમાં એક માણસ સામેથી મળ્યો. હવે આને થયું કેવું કે પેલો આમ છોડાવવા માટે જે પેલો રીંછ આમ કરે ને, એટલે આનું આમ કેડ ને હાથ ને બધું પગ ને શરીર ને હલે ને, એટલે વાંસળીને ધીરે ધીરે ઢીલી થઈ એટલે એમાંથી પેલા સિક્કા મીંડા પડવા હેઠે. 1 2 3 4 5 ને એમ સિક્કા પડવા માંડ્યા. હવે સિક્કા વીણવા જાય ગણવા જાય તો આવડો આ રીંછ મારી નાખે એટલે પડવા દીધા, પણ કાન મૂક્યા. અને એમાં એક માણસ આવ્યો, એલા તું પણ રીંછની સવારી કરે? તો કે હા, રીંછ ચમત્કારી છે. કે કેમ? તો કે જે આ રીંછના કાન પકડે એને આ સિક્કા મળે. આ જો આ સિક્કા રીંછે આપ્યા છે. કે આ મેં કાન પકડ્યા છે, જ્યાં સુધી કાન પકડી ત્યાં સુધી આ સિક્કા. હવે આને લોભ જાગ્યો, એ કે મારે સિક્કા લેવા. તો કે કાન પકડવા પડે. તો કે પણ તું છોડ તો હું કાન પકડું ને. કે છોડાય નહીં, પેલા પકડ પછી છોડું. લ્યો પછી છોડું. તે પેલા એને લોભમાં લાલચમાં કાન પકડી લીધા આના. અને પેલો કે જો હું આ મારા સિક્કા જેટલા મને આપ્યા છે રીંછે વીણી અને જંગલની બોર્ડરની બહાર નીકળી જાઉં ત્યાર પછી તું કાન છોડજે, તે સિવાય છોડતો નહીં. પાકું કરાવી નાખ્યું. હવે આને કાન પકડ્યા અને આવડો પૈસા વીણીને પાછો બાંધીને વયો ગયો બહાર, નીકળી ગયો બહાર. પછી આ કે આ પાછળ જોયા કરે કે આ સિક્કા કેમ પડતા નથી. હવે આમ જો કાન પકડાવી દે તો ક્યારે આરો આવે આપણો? કયો તો એમ ખોટા કાન પકડાઈ જાય છે ક્યાંક. હું આમ કરું તો મારું કલ્યાણ થાય, અને આમ કરું તો મારું સારું થાય, અને હું આ કરું તો ભવસાગર તરું, અને આ કરું તો આમ થાય. પણ સીધો ભગવાને શોર્ટ એન્ડ સ્વીટ સરળમાં સરળ ઉપાય બતાવી દીધો, ગુરુને પકડી લ્યો એટલે બધું થઈ ગયું. ગુરુને પકડી લ્યો બસ. ગુરુમાં ક્યારેય પણ મનુષ્ય બુદ્ધિ ના લાવવી. મહારાજે કીધું ગુરુમાં ક્યારેય આ માણસ છે એવું નહીં માનવું. શ્રીજી મહારાજ વચનામૃતમાં કીધું એને દેવ જેવા પણ ન જાણવા તો મનુષ્ય જેવા જણાય જ કેમ? દેવ જેવા પણ ન જાણવા કેમ? કે દેવ ને મનુષ્યમાં એવી ક્રિયા હોય નહીં, અલૌકિક. કારણ કે એનું તાન એક જ છે, મારે આને ભગવાન દેવા છે બસ. આનો છેલ્લો જન્મ કરવો છે મારે બસ. આને સુખ્યો ભગવાનમાં કરી દેવો છે, આ દુનિયાથી વિરક્ત કરી દેવો છે બસ. ચોખ્ખો કરી દેવો, ચાંદી જેવો મુક્ત બનાવી દેવો, છત્ય દેહે એકાંતિક બનાવી દેવો છે, ભાગવત ભક્ત બનાવી દેવો છે. આ તાન હોય ને એ સદગુરુ મળવા કરોડ જન્મે પણ દુર્લભ છે, અને એ મને તમને મળ્યા છે. આપણા તો હો ભાગ્ય છે કે રામાનંદ સ્વામી જેવા એ ઉદ્ધવ અવતાર જે ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાય. એમ ભાગવતમાં લખ્યું હો, ભાગવતમાં એમ કીધું, હે ઉદ્ધવ, કૃષ્ણ ભગવાન કહે છે, હે ઉદ્ધવ તું મારા થકી અણુ માત્ર ન્યૂન નથી. અને એ જ વસ્તુ પાછી નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી લખી, રામાનંદ સ્વામીનું આખ્યાન લખ્યું ત્યારે રામાનંદ સ્વામી
સાક્ષાત શ્રી કૃષ્ણ છે, આવું લખ્યું છે. બોલો, કારણ કે એમાં શ્રી કૃષ્ણ સિવાય બીજું કાંઈ નથી ભર્યું. લ્યો, એનું આખું પ્રકરણો લખાણા રામાનંદ સ્વામીના. અને અત્યારે રામાનંદ સ્વામીની આપણે મૂર્તિ રાખે તો લોકો આપણને ગાંડા ગણે જગતમાં. બોલો, હા, દાદાની રખાય, પત્નીની રખાય, છોકરાની રખાય, ખિસ્સામાં ફોટો રાખે, ઘણાય ન રાખે, પાકીટમાં નથી રાખતા, ઘણાય રાખતા હોય છે. હે, સાહિલ ભગત, હા, પણ ગુરુનો રાખે તો એટલે આને ભગવાનનો કેમ નો રાખ્યો, ગુરુનો રાખ્યો? લે, એને ધોખો થાય. બોલો, પણ ગુરુ કોણ છે એ ખબર છે ને? ગુરુ છે કોણ? ગુરુ કોણ છે? શ્રીજી મહારાજે એના દ્વારા એ વિચરણ કરે છે. ભગવાન સાક્ષાત એમાં રહીને વિચરણ કરે છે, એમાં રહીને મને તમને ભેટે છે, એમાં રહીને તમને મને આશીર્વાદ આપે છે. ક્યારેય પણ બીજી ભાવના ના થાય, યાદ રાખો, ક્યારેય ન થાય. ગમે એવી કસોટી ભગવાન કરી નાખે ને તોય પણ આજે હજારો જીવો સુખ્યા છે, ભગવાનને પામી ગયા છે. એનું કારણ ગુરુ કૃપા કેવલમ. ગુરુ કૃપા, ગુરુ કૃપા કેવલમ. આ બહુ સત્ય, સનાતન, વૈદિક, શાસ્ત્રીય વાત છે. ઉપજાવી કાઢેલી નથી. હા, કે પોતાનો મહિમા વધારવા માટે કોઈ ગુરુએ કરેલી નથી. ભોળાનાથે પણ કરી છે, અને દત્તાત્રેય પણ કરી છે, કૃષ્ણ એને રામે પણ કરી છે, અને સાક્ષાત સ્વામી નારાયણે પણ કરી છે. નીલકંઠવર્ણી રૂપે જ્યારે લોજમાં મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા અને મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે ગુરુનું ધ્યાન કરો. કોણ શીખવાડે છે? અને પાછું લખ્યું, કીધું, વર્ણીએ કીધું કે ગુરુ ગીતામાં ભોળાનાથે જે ગુરુનું વર્ણન કર્યું છે, અને એ શ્લોક બોલ્યા પોતે, ગુરુ મૂર્તિ ધ્યાન મૂલમ. આપણે કહીએ છીએ ને, ગુરુ કી મૂર્તિ ધ્યાન કો મૂલા, ગુરુ સેવા કહે અમૂલા. ગુરુ શું છે? ગુરુ કા મંત્ર, ગુરુ કી વાણી મંત્ર કો મૂલા. લ્યો, મંત્રનું મૂળ શું? ગુરુની વાણી, ગુરુની મૂર્તિ ધ્યાનનું મૂળ. હવે આ સાક્ષાત કોને બનાવેલી આ કડી છે? આધારાનંદ સ્વામીએ, જે મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા, અને જે મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ ગુરુ માનતા હતા. અને ઈ નીલકંઠવર્ણીએ આ શ્લોક, આ વાત કરી, ઈ આધારાનંદ સ્વામી લખી. લ્યો, કેટલું ઊંચું પદ છે, કયો મને, કેટલું ઊંચું પદ. અને પછી આપણને એનામાં જો મનુષ્ય ભાવ આવે કે આમ કેમ કરતા છે, એ સ્વાદ કરવા છતાંય નિર્સ્વાદી હોય, એ લોભ કરવા છતાંય નિર્લોભી હોય. આપણે ગુણાતીતાનંદ સ્વામી, એક બળદ કંઈક ખોટવાઈ ગયો કે ધામમાં વયો ગયો કે તે સ્વામી માથે હાથ દઈને શોક કરતા હતા, ઉદાસ થઈ ગયા. સમજ્યા? તે કોઈકે અવગુણ લીધો કે એટલે આવડા મોટા સ્વામી, અક્ષરનો અવતાર કહેવાય, બ્રહ્મનો અવતાર કહેવાય, ને આ એક બળદિયા હાટું રડે છે, એટલે અવગુણ લીધો. બોલો, એક જગ્યાએ ક્યાંક હરિભગતને ઘેર વાડીએ ગયા હતા, તે ચીભડા બહુ સારા થયા હતા. તે સ્વામી કે આવો સંતોને લઈને, કે સ્વામી ગયા સંતોને લઈને, બધાને ચીભડા ખવડાવ્યા, એ ઠાકોરજીને ધરાવ્યા, પછી ગાંડા ભરીને પાછા ગાડામાં મૂક્યા. એટલે સ્વામી કીધું કેમ? તો કે છે કે આ ત્યાં મંદિરે લઈ જાઓ અને ત્યાં અથાણું કરજો ને દેવના અથાણામાં જાહે. તે બે સાધુ એવા હશે, બધા હરખત ન હોય ને, 5 આંગળી મારી જેવા એકાદા હશે, તો એ કે લે સ્વામી આટલા શીભડા ખાધા તો એ ધરાણા નહીં, તે ભેગા લીધા, શીભડામાં જીવ નાખ્યો. કે તે સ્વામી તો અંતર્યામી. તે સ્વામી કે એ તારા જ્ઞાનના અથાણા, તપના અથાણા, જપના અથાણા નહીં થાય, આ શીભડાના અથાણા થાય. અને મારો ઠાકોર જમશે ને સંતોન હરિભક્તો જમશે, આ શીભડામાં જેટલા બે એના કલ્યાણ થાય ને આ ભગતનું કલ્યાણ થાય. ગુરુ જ્યારે આપણી સામે ઘોડ જોડી ફેલાવે ને ત્યારે સમજોનો આપણા નસીબના બારણા ખુલી ગયા, ભાગ્યના બારણા ખુલી ગયા. અને જેથી આપણને કંઈક કહેતા ખચકાય, આપણી ભૂલ કહેતા ખચકાય, અને આપણને વઢતા ખચકાય, આપણને કંઈક કહેતા ખચકાય, ત્યારે સમજોનો આપણા નસીબ ફૂટી ગયા, ખલ્લાસ થઈ ગયા, ભાગ્યના બારણા બંધ થઈ ગયા. બહુ ઊંચું પદ છે.
જેટલું કહે એટલું ઓછું છે. આજે તો આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, એટલે આ બે શબ્દો મેં એમની પૂર્વ સંધ્યાએ ગુરુ વિશે કીધા. વચનામૃતમાં તમે વાંચો, વચનામૃત રોજ એક વાંચો. જે વચનામૃત ન વાંચે એનો દિવસ વાંજ્યો ગણાય. એક પાનું છેલ્લે વાંચો. હવે આ છોકરાઓને કહું, તમે વચનામૃત વાંચો, ન સમજાય તોય વાંચો. વચનામૃતમાં ભગવાને સ્વમુખે પોતાના કરતાં વધારે મહિમા પાનાઓમાં, વચનામૃતમાં પોતાના સંતનું, પોતાના ગુરુનું, પોતાના સત્પુરુષનો મહિમા ગાયો છે. બોલો. નૈમિક સારણ્ય ક્ષેત્ર તો કે સાધુ, કલ્યાણનો દાતા તો કે સાધુ, પ્રીતિ તો કે સાધુ, એનો દ્રોહ તો કે ભગવાનનો દ્રોહ, એનો રાજીપો તો કે ભગવાનનો રાજીપો, એના દર્શન તો કે ભગવાનના દર્શન. તમે જુઓ તો ખરા, પહેલા વચનાઓથી માંડીને છેલ્લે સુધી તમે વાંચો એટલે વધારે વધારે આ વાત આવશે. પણ કોઈ અખ્તર ડાયા એવા માણસોએ બે શબ્દો કહી દીધા ને આપણા કાનમાં જો ઘૂસી જાય ને સાચું માનીએ ને તો આપણો કરોડ જન્મે મોક્ષ ન થાય. જો ભગવાનના સાધુના વિરુદ્ધમાં કે ભગવાનના સત્પુરુષના અવગુણના અભાવમાં કોઈએ કદાચ બે શબ્દો કાનમાં નાખ્યા હોય ને આપણે જો હા પડી ગઈ તો સમજવાનું કે એક જન્મે નહીં, કેટલાય જન્મે એનો તો જીવ નાશ થઈ જાય. જો કે વચનાવૃતમાં કીધું એનો જીવ નાશ થઈ જાય છે. મહાણ જેવું હૃદય થઈ જાય છે, શમશાન જેવું હૃદય થઈ જાય છે. સત્પુરુષમાં પ્રીતિ એ જ ભગવાનના સાક્ષાત દર્શનનું કારણ છે. વડતાલનું વચનામૃતમાં મહારાજે કીધું સાક્ષાત દર્શનનું કારણ છે. સાક્ષાત્કાર ભગવાનનો એમને નથી થતો. માટે જેટલો મહિમા ગાય એટલો ઓછો છે. બસ આપણે તો બે હાથ જોડીને એટલી જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમને તમે ગુરુ આપ્યા છે, કદાચ તમે અમને મળ્યા નથી પણ ગુરુ મળ્યા છે, એટલે હવે તમે અમને મળવાના જ. ગુરુ મળ્યા એને ભગવાન મળવાના જ, સમજ્યા? બાકી આપણી જાતે જો દોટ કાઢીએ ને તો ગમે એટલી છલાંગો મારી અને હાડકા ભાંગી જાય તો એ ભગવાન સુધી પોગાય નહીં, પહોંચી જ ન શકાય. કોઈ નથી પામી શકતું. બહુ અઘરું છે ભગવાનને પહોંચવું, પામવું બહુ અઘરું છે. આપણે કીડી જેવા, જીવી હાથી જેવા ક્યાં પોગીએ? પણ ભગવાન એટલા માટે ધરતી ઉપર સત્પુરુષને મોકલે છે કે મારા સ્વરૂપનું આને જ્ઞાન આપો, એને ચોખ્ખો કરો, વર્તમાનો પડાવો, ઉપદેશ આપી બરાબર નવડાવી ધોડાઈને. થોડો ગંદો હોય તો હાબુ દ્યો, એથી વધારે ગંદો હોય તો ગરમ પાણીમાં નાખો, અને એથી એ ગંદો હોય તો બે ધોકા મૂકો, પણ ચોખ્ખો કરો. હા, ધોકા મૂકે. બહુ કપડું જાડું હોય અને કધોણિયું થઈ ગયું હોય અને ઈ એમ પાછો હાબુ નાખો એટલે એમ ઢીલું ન થાય, પછી શું કરવું પડે? હા, ગામડે જાય ને પેલે ચોમાસું હોય અને નદીઓ ખડખડ વહેતી હોય અને શીપરા હોય ને આ બેનો જતા હોય કપડાં ધોવા, અને પછી શું લઈ જાય ભેગા? ધોકા. બે કામ લાગે, કપડાય ધોકાવે ને ઘેરે આવે તો એમ સાધુએ ક્યારેક ધોકોય કડવા શબ્દ કે ને 5 ખાડા નીત 5 ખાસડા મારે તોય સાધુ અક્ષરધામમાં આપે. લ્યો, અને બીજા મસરૂના ગાડલામાં હુવાડે તોય નરકમાં નાખી દે. લ્યો, એટલે કીધું સુડી ઉપર સહન કરાવે તોય સાધુને સંગે રહીએ રે. દૂરી જન લોક દૂર ભાષણ બોલે, એનું સુખ દુઃખ સર્વે સહીએ, એનો સંગ સિદ્ધ તજીએ, એને વિના કેને ભજીએ. મારા વાલાજી શું વાલપ દિશે રે, તેનો સંગ સિદ્ધને તજીએ. આપણને એવા સંત પરંપરામાં પવિત્ર આ વચનામૃતમાં આગળ આવશે. આપણે 36મું 37મું વચનામૃત આમાં સંતો માટેનું છે, પણ તમને હું ત્યારે કહીશ કે આપણને કેવા સંતો મળ્યા છે, કેવા વર્તમાન પાડનારા. એ સદગુરુની કૃપા છે. આપણી પરંપરા જેવી છે, દિવ્ય ને શ્રેષ્ઠ સર્વોપરી પરંપરા છે અને શુદ્ધ પરંપરા છે. શ્રીજી મહારાજની ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાય સ્થાપ્યો, એ ઓરિજિનલ પરંપરા છે. હા, ભેળસેળ તો જ્યાં છે ત્યાં એને મુબારક. આપણે તો કંઈ કેવું નથી. એનું બધું એનું ભગવાન બધું એનું ભલું કરે, પણ આપણને જે મળ્યું છે ને હગીમાનું ધાવણ મળ્યું છે. બાટલી ટોટિયા બોટિયાનું નહીં, હગીમાનું. એની ખુમારી તો રાખવી જ પડે. હા, બાકી તો હારા માર્ગે જાઓ ને તો 1000 વિઘન આવે, અને 1000 એવાય ભૂરા લોકેશ મળે જ તમને ગમે ત્યાં. જો આમ ને જડ તેમ ને તમને કંઈ ખબર નથી, આવું છે ને તેવું છે ને ફલાણું છે ને ઢીકાળું છે ને આવું કરી
અને આપણને છેટા કરી દે અને અંતે આપણે આપણી જ પોતાની ઘોર ખોદી નાખીએ અને આપણા જ પગ ઉપર આપણે કુવાડો મૂકી દઈએ, પતી જાય. એટલે ક્યારેય પણ કોઈ એવા શબ્દોમાં કુસંગ આપણને લાગે નહીં અને આવા સંતો આવા સદગુરુથી ક્યારેય દૂર થઈએ નહીં. અને આપણે બસ એના શરણમાં બેસી, હે દ્રઢ શરણ અચળ અવિનાશી સાચા સંતનું રે, હે ભવસાગરમાં રે, આવું બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે. ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું. એ સંત આપણને મળ્યા છે, એનો આપણને મહિમા છે. હે મુક્તાનંદ સ્વામી ગયા નથી, આપણી ભેગા જ છે. ગોપાળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ કોઈ ગયું નથી, આપણી ભેળા જ છે. હે આધારાનંદ સ્વામી, હરિપ્રિય સ્વામી, એને વિકુંઠચરણ સ્વામી, નારાયણ સ્વરૂપ સ્વામી, દાદા ગુરુજી કોઈ ગયા નથી, બધા આપણી ભેળા ને ભેળા જ છે. એટલે આપણે અહીં વાતો કરી શકીએ છીએ, એના ગુણ ગાઈને આપણી જીભોને પાવન કરી શકીએ છીએ, યત્કિંચિત એના ઋણમાંથી મુક્ત થઈ શકીએ છીએ. લો મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગુરુ પૂર્ણિમામાં અમારાથી કંઈ પણ જીવનમાં ક્ષતિ રહી ગઈ હોય તો તમારા બાળક જાણીને છેલ્લે ધોકા મૂકી નહીં, એ ચીચોડામાં રસ કાઢે ને પેલી શેરડીનો એમ રસ કાઢી નહીં, અમને ભગવાનને પમાડજો, એવી તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. બસ આજના દિવસે એટલું જ કહીશ. આજે ફરીવાર કહું તમને ધર્મેશભાઈ, અહીંયા અવારનવાર દિવસે સાંજે વહેલા પૂજા આરતીમાં અને અવારનવાર અહીં નજીક રહે એટલે સંતોમાં હેત. અને આમ તો એ સતશ્રી સ્વામીને સત્સંગમાં ઘણીવાર ત્યાં ઠેઠ ક્યાં હોય છે, આપણે ક્યાં આવ્યું રે, 22-23 કિલોમીટર હે નાનપુર ઠેઠ ત્યાં ન્યાય છે. ખાનપુર કે નાનપુર? ખાનપુર નામ બદલી નાખ્યું, હવે ખાનપુર થઈ ગયું, ખાનપુરમાંથી નાનપુર થયું. શેવણી પાસે ન્યા ઠેઠ સત્સંગમાં જાય, એમની શ્રદ્ધાને તાલીઓથી વધાવો. એમના થકી સત્સંગ થયો હોય એટલે આપણે એમને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે સાચા સંતમાં એને હેત થયું, જેના કારણે એનામાં અભાવ અવગુણ નીકળી ગયા. બધાયમાં દિવ્ય ભાવ સંતોમાં ભક્તોમાં આપણને મળ્યા છે, મહારાજ મળ્યા છે અને આવા સંત મળ્યા છે એટલે નિર્ભય છે, એની ખુમારી છે. અને એણે આપણા સંતોમાં અહીંયા આવ્યા એટલે એને ભાવ થયો અને આવી રીતના બધાને માટે પ્રસાદને અહીંયા આપણા માટે અહીંયા આવી રીતનું જે કરે એટલે મહારાજને એના માટે પણ આપણે બધાએ પ્રાર્થના કરીએ. એનો સત્સંગ, ખાસ તો એનો તો સત્સંગ છે જ, એના દીકરામાંય સત્સંગ ચડતો ને ચડતો રંગ રે અને ખૂબ સંતોની સત્સંગની મંદિરોની એના દ્વારા ખૂબ સત્સંગની સેવા કરાવે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અહીં મારી વાણીને વિરામ આપું છું. વાલા ભક્તો, આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે ને આપણે બધાએ જે પ્રમાણે ગુરુજીની આજ્ઞા અને સંતોએ જે કર્યું છે આયોજન આખું, આપણી આખી લોયાધામ પરિવારની જે શાખાઓ છે ત્યાંથી બધા સંતો અને જે શાખામાં આપણા હરિભક્તો જોડાયેલા છે બધા હરિભક્તો બધાએ વડોદરામાં એકત્રિત થવાના છે. ત્યાં તરસાલી છે, ધન્યાવીની આ બાજુ રોડની જમણી બાજુ, સિટી બાજુ નહીં, ત્યાં સુંદર મજાનું બ્લિસ નામનું ફાર્મ છે, એ આપણા સંતોના કોન્ટેક્ટમાં છે અને ત્યાં સરસ મજાની વ્યવસ્થા બધી કરી છે અને ત્યાં આપણે કાલે જવાનું છે. જે ભક્તોના નામ લખ્યા છે, જેને આપણે વાત અને જાણ કરી હતી એ પ્રમાણે નામ લખાઈ ગયા, બહેનો ભાઈઓના બાળકોના, એણે બધાએ સવારે 10:30 ટાઈમ રાખવાનો, 10-15 મિનિટ આગું પાછું ચાલશે, પણ અવશ્ય ગુરુનું પૂજન કરવા માટે ત્યાં આપણે આપણી શ્રદ્ધા સુમન અર્પવા માટે. અને તે દિવસે તો છે ને, હે પરેશભાઈ તમે મોઢું ના હંગરો, હા બસ એમ 1000 કામ હોય ને 1000, 1,00,000 રૂપિયાનું નુકસાન થતું હોય ને તો જતું કરીને પણ આ પ્રસંગે તો એને જવું જ પડે, નહીંતર પછી કહેતા નહીં કે પછી આમ કેમ થયું. હા પછી થાય, હું કાંઈ કોઈનું પેલું નથી કહેતો, હું ભલું જ થાય એમ કહું છું, પણ પછી હવે આવો સરસ મજાનો પ્રસંગ મૂકીને બીજું આપણે કાઢીએ કોથળામાંથી બિલાડું તો હાલતું છે. એ તમે જ કયો હાલો ભાઈ, એ મોદી સાહેબ તમે કયો હાલે, તો પછી 12 મહિનામાં કંઈ દર મહિને થોડી આવે પૂનમ તો આવે ઘણી, પણ આ પૂનમ, આ સર્વોપરી પૂનમ, હા એ નામ લખી નાખ્યું છે ને, નથી અત્યારે લખાવાલો, હા ગાડીમાં ધક્કામુક્કી કરીને બેહાડી દઈશું બસ. હા બધાય ભક્તો ખાસ કોઈને એવી શારીરિક પ્રોબ્લેમ હોય અને ચાલી શકે એમ, બેહી શકે એમ, તો બેહી ન કેમ તો અહીં કલાક બેહે તો અહીં ન બેહી શકે ને, 2 કલાકમાં ત્યાં પહોંચી જવાનું હોય, ત્યાં હું કાંઈ થાય ને, ફર્સ્ટ ક્લાસ બસ હોય. અને આવા પ્રસંગે આપણે જઈએ તો આપણા ગુરુનો રાજીપો, આપણા સંતોનો રાજીપો વિશેષ મળે અને આપણા જીવનમાં ભગવાન અને ગુરુનું સ્થાન પ્રધાન રહે.
એટલે આપણને ગુરુ ભક્તિ એટલે ભગવાનને ભાવતી ભક્તિ છે. આપણા મુક્તાનંદ સ્વામીમાં પણ એ હતી. તો આપણે એના માટે ખાસ જવાનું છે. તો ક્યારેક પછી જો આમ ગયા આવીશું ને તો કોક દી અહીં રાખશું તો કોક આવશે, નહીં તો પછી અહીંયા કોઈ નહીં આવે. આપણે કરવું પડશે. એ કોઈનું નથી, આપણું જ છે. એટલે ખાસ બધા ભક્તોએ કાલે નામ લખાઈ ગયા છે. નામ ન લખાણું હોય એ પણ ખાસ નામ લખાવજો. અને ખાસ ત્યાં આપણે જવાનું છે. 10:30 સુધીમાં મોડા બધા અહીંયા આવી જાય. અને ખાસ વ્હાઇટ એન્ડ વ્હાઇટ જબ્બો લેંગો અથવા તો જબ્બો લેંગો ન હોય તો વ્હાઇટ શર્ટ પેન્ટ કરીને પણ એવું ત્યાંથી આદેશ છે. એટલે મારે તમને કહેવું પડે તો આપણે એ પ્રમાણે બધાએ ડ્રેસ રાખી અને જવાનું છે. ત્યાં 2 હરિભક્તોના પૂજનમાં નામ લીધા છે એટલે લાંબો બીજો સમય બગડે નહીં ને વિશેષ આશીર્વચન ને સારો પ્રોગ્રામ આપણે માણી શકીએ. એટલે છેલ્લે પછી આપણે ત્યાં ખાસ દર્શન સ્વામીએ બી આ વ્યવસ્થા કરી છે કે બધાય બિસ્કિટ લાવે, ફૂલના હાર નહીં. એ કરમાઈ જાય સાંજે સવારે, એ તો પછી નાખી દેવાના રહે. અને પહેલાં તો બિસ્કિટ કોકના મોઢે જાય, ગરીબોમાં બાળકોમાં વિતરણ કરવાના છે. એટલે આવું આયોજન કર્યું. જેની શક્તિ પ્રમાણે કંઈ પણ જે તમને હોય ભાવના, એ સરસ મજાની છાપ બનાવી અથવા કોથળીમાં એ રીતના બિસ્કિટ લઈ લેજો. અને એ પ્રમાણે આપણે ત્યાં ગુરુ પૂજન નિમિત્તે ભેટ સ્વરૂપે આપણે ત્યાં અર્પણ કરશું. આટલી વાત કરી અમારી વાણીને વિરામ આપું છું. બોલો ઠાકોરજી મહારાજની. બીજું કંઈ કહેવું છે? હા, શ્રાવણ મહિનો આવી રહ્યો છે વાલા ભક્તો. શ્રાવણ મહિનામાં આપણે આ મહિનામાં બધા જ હરિભક્તોને ઘેરે ઘેર આપણે ઠાકોરજીને લઈને પધરામણી ગોઠવવાની છે. એટલે બધાએ નામ લખાવવાના અને બધાનું આખું ટાઈમ ટેબલ બનાવી દઈશું. એક દિવસ તમારે ઘેરે શ્રાવણ મહિનામાં ઠાકોરજી અને સંતો પધારે એ દિવસે થોડો ટાઈમ સાનુકૂળ કરજો. નહીંતર પછી આમાં શું થાય કે પછી સોસાયટી વાઇઝ જો કરી નાખીએ ને તો બહુ દોડાદોડી ન રહે. એટલે એ પ્રમાણે આયોજન કરશું. તમને ટાઈમ આપી દેવામાં આવશે. પણ જેના નામ લખાય છે એ પ્રમાણે આપણે ટાઈમ આપશું. એ પ્રમાણે દિવસ નક્કી કરશું. શ્રાવણ મહિનામાં આખો મહિનો બધાએ હરિભક્તોને ઘેરે ઘેર ઠાકોરજીની પધરામણીમાં શું વ્યવસ્થા તૈયારી વગેરે જે હશે તે બધું આખું બેનર બનાવીને બધાને મોકલી દઈશું. અને આવો દિવ્ય લાભ પવિત્ર માસમાં આપણે ઘેરે ઠાકોરજીને સંતો પધારે એ બહુ અમૂલ્ય લાભ ગણાય. એટલે ખાસ બધા એ લાભ પણ લેજો. અને ભાદરવા મહિનામાં આપણી પારાયણ તો છે જ પાછી, આપણે બંધ નથી રાખવાની. હા, એ ભલે આ માંડવો નીકળી ગયો હોય તો પાછો થાય. કાંઈક પણ ભગવાન રસ્તો કરશે. એટલે કથા તો આપણે 7 દિવસની ભરપૂર માણવાની જ. અગાવાલા બીજા ત્રીજા બધાને ખાસ આમંત્રણ. હવે અઠવાડિયામાં એનું બેનર બની જશે. આ પૂર્ણિમા પતે એટલે તરત એમનું કાર્ય આપણે ઉપાડવાનું છે. ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. બધાય ભક્તો હવે ઠાકોરજીના દર્શન કરી, સંતોને જે સ્મરણ કરી અને પછી આપણે પ્રસાદ તરફ પ્રયાણ કરશું. આજે બધાને ત્યાં પ્રસાદ લઈને પછી જાય.